યશવી, સૌપ્રથમ વાત કરીએ તો સુરતના કામરેજ નજીક રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ગોળી વાગવા મુદ્દે તપાસ જિલ્લા એસપી રાજેશ ઘડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। સોનલ સોલંકીના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ થઈ છે। ફરિયાદમાં સોનલના પતિ નિકુંજ ગોસ્વામીનો શંકાસ્પદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોનલના પતિને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે। નિકુંજ સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। આગામી સમયમાં ઘટનાને લઈને ખુલાસો થઈ શકે છે। સુરતના કામરેજ નજીક રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ગોળી વાગવા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા એસપી રાજેશ ઘડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। સોનલ સોલંકીના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ થઈ છે। ફરિયાદમાં સોનલના પતિ નિકુંજ ગોસ્વામીનો શંકાસ્પદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોનલના પતિને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે। નિકુંજ સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। આગામી સમયમાં ઘટનાને લઈને વધુ ખુલાસા પણ થઈ શકે છે। તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે। શાહીસ, આજે સમગ્ર ઘટના સામે આવી છે, શું તપાસ થઈ રહી છે અને હાલ શું જાણકારી મળી રહી છે? બિલકુલ, તો ચોક્કસપણે ગતરોજ મોડી રાત્રે જે રીતના ફાયરિંગનો બનાવ કામરેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેની અંદર મહિલા જે ફોરેસ્ટ અધિકારી છે સોનલ સોલંકીને જે ગોળી વાગવાના મામલાને લઈને જિલ્લા પોલીસની ટીમ હવે તપાસ કરી રહી છે। જિલ્લાના એસપી રાજેશ ઘડિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે તેમની કાર જે છે તે ઝાડ જોડે અથડાઈ હતી અને પહેલા અકસ્માત જેવો મામલો સામે આવ્યો હતો, પરંતુ તપાસ કરતા તેમને માથામાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું। હાલ તો જિલ્લા પોલીસની ટીમ તપાસ કરી રહી છે। સોનલ સોલંકી જે છે તે સુરતના અડાજણ ખાતે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે અને તેમના પતિ નિકુંજ ગોસ્વામી જે છે તે સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। સમગ્ર ઘટનાને જોતા સોનલ સોલંકી છે તેમના ભાઈ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનની અંદર ગતરોજ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદની અંદર શંકાસ્પદ તેમના પતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમની પતિની પણ જે છે તે ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને જોતા જિલ્લા પોલીસની ટીમ દ્વારા જ્યારે નિકુંજ ગોસ્વામી છે તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી, ત્યારે નિકુંજ ગોસ્વામી ઘરે ન હતા અને હાલ અત્યારે ફોન પણ તેમનો બંધ આવી રહ્યો છે। સોનલ સોલંકી દ્વારા તેમના પતિ પર જે છે તે શંકાસ્પદ ભૂમિકા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ અત્યારે જિલ્લા પોલીસની ટીમ દ્વારા નિકુંજ ગોસ્વામીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સમગ્ર ઘટનાને જોતા હાલ તો જિલ્લા પોલીસની ટીમ તપાસ કરી રહી છે અને નિકુંજ ગોસ્વામી જો પકડાઈ આવે તો અને ખુલાસા થાય તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે। સમગ્ર ઘટનાને જોતા અગાઉ પણ ઉમરા વિસ્તારની અંદર 11 મહિના અગાઉ નિકુંજ ગોસ્વામી અન્ય મહિલા જોડે પકડાયો હતો, ત્યારે સોનલ સોલંકી દ્વારા પોલીસને સાથે રાખી ઘરની અંદર રેડ કરવામાં આવી હતી અને કૌટુંબિક જે છે પારિવારિક ઝઘડો જે છે ચાલી રહ્યો હતો એવું પણ અત્યારે સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને જોતા સોનલ સોલંકીની તબિયત જે છે તે અત્યારે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। તેમના માથાના ભાગે બુલેટ જે છે તે મળી આવ્યું છે। 3 કલાક 15 મિનિટ સુધી ઓપરેશન ચાલ્યું હતું એવું ડોક્ટરે પણ જણાવવામાં આવ્યું છે। હાલ તો જિલ્લા પોલીસની ટીમ સીસીટીવીના આધારે અને ખાસ કરીને તેમના જે પતિની ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેમની પતિની પણ શોધખોળ કરવામાં આવી રહી છે અને પતિને શોધખોળ કર્યા બાદ અન્ય પુરાવા પણ જે છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાની અંદર જ્યારે ફાયરિંગ થયું હતું ત્યારે તેમનો બાળક પણ સોનલ સોલંકી સાથે હાજર હોવાનું સામે આવી રહ્યું છે, એટલે જ્યારે ઘટના બની ત્યારે બાળક પણ ગભરાઈ ગયો હતો, પરંતુ હાલ પોલીસે અત્યારે બાળકને સમજાવવામાં આવી રહ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। બાળક પણ એક પછી એક જે છે તે વાત અત્યારે કરી રહ્યું છે, પરંતુ સીસીટીવી પણ સામે આવ્યા છે, ત્યારે તેમની વેગેનર ગાડી સોનલ સોલંકીની ઘર પાસેથી જઈ રહી છે તેવા ફૂટેજ પણ જે છે તે સામે આવ્યા હતા। જી બિલકુલ શાહીસ, સમગ્ર